મિત્રો કલ્પના કરો જો તમારી પાસે એક એવી ઇલેક્ટ્રિક કાર હોય જે કાર જેવી સ્ટાઇલિશ લાગે, સ્કૂટર જેટલી કિફાયતી હોય અને નાની ફેમિલી માટે એકદમ પરફેક્ટ ફિટ હોય તો કેવું લાગશે? આજે આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ હોન્ડા GM11 4L, એક લો સ્પીડ 3 વ્હીલ ઇલેક્ટ્રિક વ્હીકલ જે ચાઇનીઝ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે। સૌથી પહેલા વાત કરીએ તેના ડિઝાઇનની। ફ્રન્ટથી જોઈએ તો એ એકદમ આધુનિક મિની ઇલેક્ટ્રિક કાર જેવી લાગે છે, જેમાં સ્લીક LED હેડલાઇટ્સ, સ્ટાઇલિશ ગ્રીલ અને કોમ્પેક્ટ બોડી આપવામાં આવી છે। પણ તેની સૌથી યુનિક વાત એ છે કે તેનો 3 વ્હીલ ડિઝાઇન, ફ્રન્ટમાં 2 વ્હીલ અને પાછળ 1 વ્હીલ, જે તેને સ્ટેબલ અને કોમ્પેક્ટ બંને બનાવે છે। રંગો અને ગ્રાફિક્સ સાથે તેનો લુક બહુ જ યુઝફુલ અને ફ્યુચરિસ્ટિક લાગે છે। હવે ચાલો ઇન્ટિરિયર તરફ। અંદર તમને મળે છે ડુઅલ ટોન બ્લુ એન્ડ વ્હાઇટ થીમ વાળો કેબિન, જે બહુ જ ફ્રેશ અને મોડર્ન લાગે છે। ઇન્ટિરિયર સિમ્પલ પણ સ્ટાઇલિશ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે। ડેશબોર્ડમાં બ્લુ અને વ્હાઇટ ડુઅલ ટોન થીમ આપવામાં આવી છે। સ્ટીયરિંગ વ્હીલ અને સેન્ટર કન્સોલનું ડિઝાઇન કોમ્પેક્ટ છે। આ કારમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં સ્પીડ, બેટરી પર્સન્ટેજ, રેન્જ અને બીજા ડ્રાઇવિંગ ડેટા દેખાય છે। ફ્રન્ટમાં 2 ઇન્ડિવિજ્યુઅલ સીટ્સ અને પાછળ એક નાની બેન્ચ સીટ આપવામાં આવી છે, જેમાં આ ગાડીમાં આરામથી 2 એડલ્ટ પ્લસ એક ચાઇલ્ડને બેસાડી શકે છે। સીટ પર સેફ્ટી સીટ બેલ્ટ પણ આપવામાં આવ્યા છે। આ ગાડીનું સાઇઝ નાનું અને કોમ્પેક્ટ છે, જે તેને લો ટ્રાફિક એરિયા અને ગ્રામ્ય વિસ્તારો માટે યોગ્ય બનાવે છે। હવે વાત કરીએ પાવર અને બેટરીની। હોન્ડામાં 4 કિલોવોટ AC એસિંક્રોનસ મોટર આપવામાં આવી છે। આ કારને તમે 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। તેની બેટરીને પાવર આપવા માટે 8.45 કિલોવોટ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે, જે સિંગલ ચાર્જમાં લગભગ 100 થી 120 કિલોમીટરનો ડ્રાઇવિંગ રેન્જ આપે છે। આ કારની આગળ અને પાછળ બંનેમાં 14 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે, જે સારી ગ્રીપ અને સ્ટેબિલિટી આપે છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લેન્થ 3120 mm, વિડ્થ 1350 mm અને હાઇટ 1600 mm આપવામાં આવી છે। તે સિવાય આ કારનું વ્હીલબેઝ 2250 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 120 mm અને મિનિમમ ટર્નિંગ રેડિયસ 9.7 મીટરનો છે। તેનું કોમ્પેક્ટ સાઇઝ તેને સિટી ડ્રાઈવ અને સાંકડી ગલીઓ માટે એકદમ પરફેક્ટ બનાવે છે। આમાં તમને ઓપ્શનલમાં AC નો ઓપ્શન પણ મળે છે, જે તેને વધારે આરામદાયક બનાવે છે। આ કાર ખાસ કરીને કાઉન્ટી ટાઉન્સ અને ગ્રામ્ય વિસ્તારો માટે બનાવવામાં આવી છે, જ્યાં લોકો અફોર્ડેબલ, લો મેન્ટેનન્સ અને રિલાયેબલ ટ્રાન્સપોર્ટની જરૂર હોય છે। નાની ફેમિલી, કોલેજ સ્ટુડન્ટ્સ અથવા ડેલી ઓફિસ જતા લોકો માટે આ એક કોસ્ટ ઇફેક્ટિવ EV સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ હતી હોન્ડા લો સ્પીડ ઇલેક્ટ્રિક કાર, એક સ્ટાઇલિશ, કોમ્પેક્ટ અને ઇકોનોમિકલ 3 વ્હીલ EV જે આવતા સમયમાં નાના શહેરોના ગામોમાં ટ્રાન્સપોર્ટેશનનો ફ્યુચર બદલી શકે છે। તમને તેનો ડિઝાઇન અને કોન્સેપ્ટ કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ યુનિક અને ઇનોવેટિવ ઇલેક્ટ્રિક વ્હીકલ વિશેની માહિતી તમને મળતી રહે।